નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, 43 ડિગ્રી ગરમી, એની ગરમી એવી પડે છે કે એમાં ઠંડા પીણા, ખાસ કરીને જે છાશ વિતરણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે, એ રાજકોટમાં એક આખું અભિયાન ચાલતું હોય ને એવું લાગે છે. પણ રાજકોટમાં બહેનોએ આ પ્રવૃત્તિ ચાલુ કરી અને ખૂબ જ સરસ રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે. એ સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિ આ બહેનો કરે છે. કલ્યાણ સખી વૃંદ એ નામની આ સંસ્થા, અને એમના બેન એટલે કે જલ્પાબેન ધ્રુવ આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આવો એમની સાથે વાત કરીએ અને આ વાત આપના સુધી પહોંચાડીએ. નમસ્કાર બેન. નમસ્કાર. નમસ્કાર. પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જલ્પાબેન, બહુ જ સરસ આ છાસ વિતરણ, એક તો તમારું આ જે જોયું મેં, ઘણા બધા લોકોએ એનો લાભ લીધો અને છાસ વિતરણ શરૂ કરવામાં અત્યારે તો ખૂબ જરૂરી છે. તો આ છાસ વિતરણ અને બીજી જે કઈ એક્ટિવિટી હોય એની અમારા દર્શકોને વાત કરો. જી ભાઈ. જય જિનેન્દ્ર. અમે કલ્યાણ સખી વૃંદ, જેમાં અમે 100 બહેનો કામ કરીએ છીએ અને જેની અંદર અમે 3 વર્ષથી છાસ વિતરણ કરીએ છીએ. અને અમે શરૂઆતમાં 1 દિવસનો પ્લાનિંગ કરીને કર્યો હોય, પણ પછી દાતાઓની એટલી દિલેરી કે ફંડ આવતું જાય છે, પછી કેટલા દિવસ સુધી ચાલુ રહે એ નક્કી નથી હોતું. અને આ સિવાય અમે કલ્યાણ સખી વૃંદની અંદર અત્યારે હોય છે કે આજે પ્રાર્થના સભા હોય છે, તો પ્રાર્થના સભામાં સંગીતકારો ખૂબ મોટી રકમો લેતા હોય છે, તો બધાને આ વસ્તુ પોસાય નહીં. તો પ્રાર્થના સભા, જૈનોની દરેક જાતની પૂજાઓ, સામાયિક, લગ્નની સાંજી, શ્રીમતની સાંજી, એક રીતે કહીએ ને તો જન્મથી લઈને મરણ સુધી હરેક વસ્તુનું કાર્ય અમે કલ્યાણ સખી વૃંદમાં કરીએ છીએ, જે ફ્રી ઓફ ચાર્જમાં કરીએ છીએ. પછી છતાંય કોઈ કાંઈ આપે તો ભેટ અમે લઈએ છીએ, અને એ ભેટ પણ અમે આવી રીતે છાસ વિતરણ કરીએ કે પછી ગૌશાળા છે, વૃદ્ધાશ્રમ છે, એવી કોઈ પણ જાત્રા કરાવી દઈએ વૃદ્ધોને ને બધાને, અને આવા સારા કાર્યમાં જ એ પૈસા અમે બધા વાપરીએ છીએ. વાહ, બહુ સરસ. જે જૈનોની જે 4 ફિરકાઓ છે ને, હા, અમારા 4 ફિરકાઓ સાથે છે, જેમાં દિગંબર છે, શ્વેતાંબર છે, દેરાવાસી છે, તેરાપંથી છે, બધા જ 4 ફિરકાઓ. 4 ફિરકાઓમાં તમે? હા, બધા સાથે, બધા લેડીસો બધા જ છે. અમારે કોઈ ફિરકાનો કોઈ ભેદભાવ નથી. અમે સામાયિક કરવા બી જઈએ તો કોઈ સ્થાનકવાસીનું ઘર હોય તો સ્થાનકવાસીમાં જે રીતે થતું હોય એ રીતે કરીએ, દેરાવાસીનું હોય તો દેરાવાસીમાં જે રીતે થતું હોય એ રીતે કરીએ. એમ જે ફિરકામાં અમે કાર્ય કરવા ગયા હોઈએ એ ફિરકાનામાં જે રીતે થતું હોય એ જ રીતે કરીએ છીએ. એટલે 4 ફિરકાઓને સાથે રાખીને જ કરીએ છીએ. બહુ સરસ. 4 ફિરકાઓ જૈનોના છે, એમાં આ બહેનો કામ કરે છે. મને એમ છે તમે એક નહીં પણ તમારી સાથે ઘણા બધા બહેનો છે. હા, મારી સાથે મારે મેઇન ગાઈડન્સ આપે છે મને છાયાબેન મહેતા અને જિજ્ઞાબેન ધ્રુવ, કે જે મને ટોટલી એમ કહીએ ને કે એમના થકી ચાલે છે તો એ ચાલે એમ. મારું તો ફક્ત અત્યારે તમે ઇન્ટરવ્યુ લ્યો છો, ખરેખર ઇન્ટરવ્યુ બેયનો લેવાની જરૂર છે કે હું એ બેયના ગાઈડન્સથી જ બધું કરું છું. એટલે કોઈ ને કોઈ માર્ગદર્શક 100% માર્ગદર્શન એ બંનેવનું છે. અને અમને પાછો જેન્ટ્સના પણ ઘણા બધાના સપોર્ટ સારા હોય છે, કે જે અમે લેડીઝ કાર્ય કરીએ છીએ તો અમને ઘણા બધા સપોર્ટ હોય છે, કારણ કે આજે એ બધાના જેન્ટ્સ વગર તો કઈ વસ્તુ થઈ જ ના શકે. બરોબર. અચ્છા, તમને આમ છાયાબેન અને જિજ્ઞાબેન એનો કયા પ્રકારનો સપોર્ટ મળે? દાખલા તરીકે અમે કોઈ પણ જગ્યાએ અત્યારે પ્રાર્થના સભા છે અને અમારે ગાવા જવાનું છે, તો એના જીવન પરિચયનો અમને થોડુંક માહિતી આપે તો ટોટલી આખું એના ઉપરનું ગીત કે લખાણ કરીને ટોટલી અમને છાયાબેન આપે છે. અને જિજ્ઞાબેન તો એમ કહો ને કે હું ખાલી ગાવા જાઉં છું, બાકીનું ટોટલી હેન્ડલિંગ જિજ્ઞાબેન કરે છે. સરસ. તો અને ગાવા જાય ત્યારે બી અમે 5 બહેનો જઈએ એટલે બંને સાથે જ હોય છે, અમે બધા સાથે જ જઈએ છીએ. પણ સપોઝ ક્યારેક એકલા જવાનું હોય તો મારામાં પહેલા એટલી હિંમત નહોતી કે હું પ્રાર્થના સભામાં ગાઈ શકું એમ. તો મને આ હંમેશા છાયાબેન કહે કે તું બધું કરી શકીશ, તું જા એકવાર. ઘણી વાર એવું બને કે ના આવી શકે એમ હોય, કે બીજે જગ્યાએ એને જવાનું હોય, ઘણી વાર એક સાથે 2 પ્રોગ્રામ આવ્યા હોય તો એમ કે એક જગ્યાએ હું જાઉં છું, એક જગ્યાએ તું જા. તો પહેલા હું કોઈ દિવસ એકલી ન જાતી એમ, બે સાથે હોય તો જ જાતી. તો ઈ બંને મને સૌથી મોટી મોટિવેશન ટોટલી એમણે જ કરી છે.
બહુ સરસ. તમે તો મને એમ છે કલાકાર પણ છો. હા. એ વિશે પણ થોડી વાત કરો અમારા દર્શકો. હું ગુજરાતી મૂવી જેના ઘેર દીકરીનો અવતાર એનો બેડો પાર, વાહ. જયેન્દ્ર સર મહેતા સાથે મેં કામ કર્યું છે. અને સાઉથની મૂવી છે બાંદ્રા, એમાં પણ મેં દિલીપ સર સાથે કામ કર્યું છે. અને એક શોર્ટ ફિલ્મ કરી છે, માં છે ને બધું સારું કરી દેશે એમ. વાહ. અને એક આલ્બમ સોંગ કર્યું છે. વાહ, બહુ સરસ. તો તમે તો સરસ રીતે આ કલા સાથે પણ જોડાયેલા છો અને આ એક્ટિવિટી પણ બહુ સારી કરો છો. આ સિવાય બીજું કઈ એક્ટિવિટી, દાખલા તરીકે વૃદ્ધાશ્રમમાં ગયા તમે, જી. તો વૃદ્ધાશ્રમમાં આમ અલગ અલગ હોય છે કે કોઈ એક? ના ના, અલગ અલગ વૃદ્ધાશ્રમમાં જઈએ છીએ. એમ પર્ટિક્યુલર કોઈ વૃદ્ધાશ્રમમાં એવું નથી. અમારી પાસે જે રીતે રકમ ભેગી થઈ હોય, ભંડોળ જે રીતે હા, પછી સામે સંખ્યા કેટલી છે, પછી અમે એ લોકોને ફોન કરીને એકવાર પૂછીએ છીએ કે અમારી પાસે આટલી રકમ છે તો ઈ તમને શું પ્રમાણે જરૂરિયાત છે, બરાબર. એ પ્રમાણે અમે કરીએ છીએ. કારણ કે આજે રકમ આપણી પાસે કેટલી છે એ બી આપણે એના સામેવાળાને કેવું જ આધારે પડે. બધું નક્કી થાય. બરાબર. અચ્છા, જે પ્રાર્થના સભા અને આ જે બધા જૈનોના જે ધાર્મિક જે બધા કાર્યો છે, એમાં તમે શરૂઆત, દાખલા તરીકે તમને આમ વધારે, હું એટલા માટે પૂછું છું કે તમે અત્યારે બોલી શકો છો ને વધારે બોલો છો એટલે, તો એમાં પ્રાર્થના સભામાં કઈ રીતે શરૂઆત કરો તમે? પ્રાર્થના સભામાં અમે સૌથી પહેલા નવકાર મંત્રથી શરૂઆત કરીએ. વાહ. અને પછી જે પણ મૃત્યુને લગતા ગીતો હોય ઈ ગીત અને જેમનું મૃત્યુ થયું હોય એમના જીવન ઉપર ડિપેન્ડન્ટ હોય. અમે એડવાન્સ પૂછી લઈએ છીએ એમના ફેમિલીને કે એમના જીવનમાં શું શું એને સુકૃત કાર્યો કર્યા છે, કઈ તપ કર્યું હોય, કોઈ સંસ્થાઓ સાથે જોડાયેલા હોય, હરેકનું કંઈક નહીં ને કંઈક હોય જ તે. તો એમની જીવન દરમિયાન એમણે જે પણ કાર્યો કર્યા હોય એની થોડો પરિચય આપતા જઈએ. હા, ગુણાનુવાદ જેવો એનો થોડો પરિચય આપતા જઈએ. અને પ્લસ અમે સાથે પાછળ એને રિલેટેડ જે સોંગ આવતા હોય એ અમને છાયાબેન તૈયાર કરાવે છે. વાહ, સરસ. તો ખૂબ જ સરસ આ બહેનો કામ કરી રહ્યા છે. અને ખાસ તો જે છાસ વિતરણ તો અમને ખ્યાલ આવ્યો, પણ એ સિવાયની પણ ઘણી બધી પ્રવૃત્તિ આ બહેનો કરી રહ્યા છે. ખૂબ તમે જે બહેનો આ બધું કામ કરો છો, તો બહેનો માટે કોઈ મેસેજ હોય તો અમારા દર્શકોને? 100% કહીશ કે દરેક બહેનોએ પોતાના ઘરની બહાર નીકળીને કંઈક તો એવું કરવું જોઈએ કે જેનાથી ને આપણું સમાજમાં થોડું નામ પણ થાય અને આપણા જીવનમાં આપણે પણ કંઈક કર્યું છે ને એવું આપણને ખુદને ગર્વ થાય. વાહ, બહુ સરસ. જલ્પાબેન, ખૂબ જ સરસ વાત કરી. અને આપની સાથે તો 150 થી પણ વધારે બહેનો જોડાયેલા છે સંસ્થામાં. બધાનો નામનો ઉલ્લેખ તો ન કરી શકાય, પણ બધા એક ટીમ આખું જે વર્ક છે એ તમારું દેખાઈ રહ્યું છે. આપ અમારા સ્ટુડિયોમાં અત્યારે પધાર્યા, અમારા દર્શકો સાથે વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ.